જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ, હું અમિત ગાંધી, બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ગોંડલ ગુરુકુળ તરફથી તમારા બધાનું સ્વાગત. એનસીઆરટી ધોરણ 11 ગુજરાતી માધ્યમનો ગણિતનો લેક્ચર નંબર 6 આંકડાશાસ્ત્ર ચેપ્ટર 9. ઓકે, 15.1 શેના વિશે હતું? સરેરાશ વિચલન. 15.2 શેના વિશે છે? પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલનમાં પહેલા અનગ્રુપ ડેટા એટલે કે અવર્ગીકૃત માહિતી નો જે પહેલો દાખલો આપણે કરતા હતા એ ઘણી જોઈકા આપણે એમાં ઘણું બધું જોયું, કેટલું બધું જાણ્યું. એમાં આપણે સ્ક્વેર રૂટ કેમ કેલ્ક્યુલેટર વગર ગોતાય, પહેલો દાખલો આપણે ઘણી જોઈકા છે. હવે એ જ દાખલો બીજી રીતથી, ત્રીજી રીતથી, 3 રીતથી એકનો એક દાખલો શીખવાથી ખબર પડશે કે કઈ રીત ક્યારે બેટર, કઈ રીત ક્યારે લગાડે. એટલે એ જાણવા માટે એકનો એક દાખલો 3 રીતે ગણવો ફરજિયાત છે, ફરજિયાત. રેડી? સારું, તો જો કેમ થશે. હવે શું કામ આપણે અલગ અલગ રીતો વાપરીએ છીએ પણ તમને પહેલા કહું. જો તમારો સાચો મધ્યક પોઈન્ટ વાળો આવત તો પોઈન્ટ વાળો મતલબ 9.23 આવ્યો તો તમે સાચા મધ્યકથી વિચલન ગોતો, વિચલનના વર્ગો કરો તો બધું પોઈન્ટ વાળો કેટલું કોમ્પ્લિકેટેડ થઈ જાય. કાં તો કેલ્ક્યુલેટર જોઈને, કાં તો કેવડી ગણતરી થાય, મગજ દુખવા માંડે, એટલું બધું કેલ્ક્યુલેશન થાય, ડબલ ટાઈમ લાગે. એ 9.23 જગ્યાએ 9 લઈ લીધો હોય તો ધારેલો મધ્યક તો આંકડામાં નાના થઈ જાય, ટૂંકા થઈ જાય, મોઢે થવા માંડે એવા થઈ જાય. અને મોઢે એકવાર આંકડા થવા માંડે પછી તો બધું પહોંચી વળી આપણે. બરાબર સમજાય? એટલે ધારેલા મધ્યક વાળી રીત એમડી માં નહોતી, એસડી માં છે. ફરીથી બોલું, પ્રમાણિત વિચલનમાં છે, સરેરાશ વિચલનમાં નહોતી. 15.1 એટલે સરેરાશ વિચલન એટલે એમડી, મીન ડેવિએશન. એમાં ધારેલો મધ્યક નો લઈ શકો. પણ અત્યારે શેની વાત ચાલે છે? પ્રમાણિત વિચલનની વાત ચાલે છે. એસડી એમાં ધારેલો મધ્યક થઈ શકે, અવર્ગીકૃતમાં થાય ને વર્ગીકૃત વાળા અસતત ને સતત આવૃત્તિ વિતરણ, ત્રણ પ્રકારના દાખલાઓની અંદર ધારેલા મધ્યક વાળી રીત થઈ શકે. તો આ યુનિવર્સલ મેથડ છે. આમ જોવા જાવ તો બધે લાગે આ યુનિવર્સલ મેથડ છે. એટલે આમ હું પેપર લખતો વિદ્યાર્થીઓને તમારી જગ્યાએ તો હું ઓલી પહેલી રીત ન કરું, હું બધામાં 8 ટક કરું. ત્રીજી રીત સ્પેશિયલ કેસમાં છે. એ ક્યારે હું કહીશ કે આવું હોય ત્યારે આ જ કરાય, એ પછી કહીશ. પણ આ ઇન જનરલ 10 9 દાખલામાં તો હું આ જ કરું. 10 દાખલાનું પેપર હોય ને મારી પાસે, પ્રમાણિત વિચલન 10 દાખલા ગોતવાના હોય ને મારે, તો હું 9 માં તો આ જ રીત કરતો હોય, ધારેલા મધ્યક વાળી. એટલે તમને એ જ કહેવા માંગુ, એ જ તમારે કરાય, કારણ કે પોઈન્ટ વાળું એવું આવે જ નહીં બને ત્યાં સુધી. થોડું સહેલું પડે આ ધારેલો મધ્યક. હવે મધ્યક ધારવો કેમ? ઘણા છોકરા ખૂબ જ નાના અવલોકનને મધ્યક ધારી લે, ના ન કરાય એવું. ઘણા ખૂબ મોટા ધારી લે, એ ન કરાય. શું કામ? આંકડાઓ મોટા થઈ જાય. તમે 4 ને એવો ખૂબ નાનો ધારી લીધો, 4 ઓછા 13 એટલે મોટા આંકડા આવવા માંડે, ને મોટા વર્ગો થાય, મોટા સરવાળા થાય, મોટી ગણતરી વાર લાગે. નાનામાં એવું જ બને. તમે ખૂબ નાનું કે ખૂબ મોટું અવલોકન લ્યો ત્યારે ગમે એક છેડે અવલોકન લ્યો ને તો ઓલા છેડેના વિચલન વધી જાય. એટલે ધારેલો મધ્યક કેવો લેવાય? બને એટલો સેન્ટરમાં લેવાય, બને એટલો સેન્ટરમાં. આપણને યાદ જ છે કે આનો સાચો મધ્યક 9 છે. આપણા ગણ્યો જ છે દાખલો હમણાં પહેલી રીતમાં, હમણાં જ પૂરો કર્યો આગલા લેક્ચરમાં. તો એ જે 9 તો મધ્યક ખબર છે આપણને, તો હું 9 નહીં ધારું. શું કામ? શીખવા નહીં મળે કે સાચો મધ્યક જ ધારેલો મધ્યક લઈ લીધો, શીખવા ન મળે. એટલે હું 9 નહીં લઉં, 8 લઉં, 10 લઉં, ભાઈ હાલે. તમારો હોમવર્ક બુકમાં 8 લેવાય, ક્લાસવર્કમાં 10 લેવાય. એટલે બે પ્રેક્ટિસ થાય, કોપીનો પ્રશ્ન જ નીકળી જાય, મગજ ડેવલપ થાય, ગણતરી મજબૂત બને. જો ભાઈ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જોતો હોય ને તો વાતો કરે ન થાય. રોજ દોડવાનું, ખૂબ દોડવાનું, રોજ મહેનત કરવાની, ખૂબ કરવાની, પ્રેક્ટિસ. તો આપણે આમાં આગળ વધવું છે, કમાવવું છે, આનાથી ખૂબ કમાવવું છે, તો પ્રેક્ટિસ, રોજ પ્રેક્ટિસ. આળસ હોય જ નહીં એમાં, આપણું કામ છે કરવાનું. બરાબર? સારું, તો બે અલગ અલગ રીતે ગણજો. હોમવર્ક બુકમાં અલગ મધ્યક ધારજો અને ક્લાસવર્કમાં અલગ મધ્યક ધારજો. 9 ન ધારતા. એ તો દાખલો એકવાર તો ગણ્યો, કેટલી વાર ગણશો? એની ગણતરી પાછી આવશે નકર. સમજણ? એ પહેલી રીતમાં આપણે સાચા મધ્યકથી. હવે સાચો મધ્યક નથી જોતો, માનો કે મધ્યક જોતો જ નથી, માનો કે મધ્યક જ ન જોતો હોય ને તો તમારે આ એ વાળી જ રીત કરાય. મધ્યક જ નથી જોતો, સીધું વિચલન કે સીધું પ્રમાણિત વિચલન જોતું હોય ને સીધું, તો આ ધારેલા મધ્યક વાળી રીત એમાંય ટૂંકી પડે, કારણ કે એમાં મધ્યકની જરૂર જ નથી પડતી સાચા મધ્યકની. આ તો આપણે બધુંય ગોતીએ છીએ, શીખીએ છીએ, એટલે બધુંય કરીએ છીએ અત્યારે, બાકી હું ન પડે જરૂર એમાં. તો જો સાંભળો છોકરા, હવે જે ધારેલો મધ્યક છે ને એ હું અહીંયા 10 લઉં છું, નહીં નાનો નહીં મોટો, બને એટલો વચ્ચે 8 હાલે. બરાબર? 8 લઈ શકો તમે. તો હવે આ 10 લઈ લો અહીંયા ધારેલો મધ્યક, તો એનાથી વિચલન કેટલું? 6 - 10 - 4
7 ઓછા 10, 10 ઓછા 10, 12 ઓછા 10, 13 ઓછા 10, 4 ઓછા 10, 8 ઓછા 10, 12 ઓછા 10. હવે અહીંયા સરવાળો નહીં કરવાનો, અહીંયા કરવાનો જો મધ્યક જોતો હોય તો. બરાબર. અને આમાંય જો કે જરૂર તો પડશે જ એની. ઇંગ્લિશ મીડિયમની કેલ્ક્યુલેશન એમ ની ભેગી છે. ઓકે. જવાબ તો આપણને ખબર જ છે, જવાબ તો આજે આવવાનો. આવ્યો તો ને પેલા દાખલાની પહેલી રીત. જવાબ તો એનો આવી જવો જોઈએ. રીત પર જવાબ થોડા ફરે. જો હવે અહીંયા જો આનો સરવાળો કરો ને એટલે આ -2 +2 ઉડી જાય. આ -3 ને આ +3 ઉડી જાય. ઉડી જાય એટલું. હવે શું રહે? આ 4 ને આ 6 માઈનસમાં 10 અને પ્લસમાં 2. બાકી તો ઉડી ગયું છે. -8. તો -8 જાય એવું છોકરા એ શું એવું સિગ્મા ડી. આની જરૂર નથી, આની જરૂર છે. તો હવે તમને મધ્યકનું સૂત્ર 10મા ધોરણ વાળું યાદ કરાવું. ધારેલો મધ્યક વત્તા પછી શું કરતા હતા આપણે? સિગ્મા ડીઆઈ અપોન એન. તો જે ધારેલો મધ્યક છે એ શું છે? 10. અને સિગ્મા ડીઆઈ અહીંયા શું આવ્યું? વિચલનોનો સરવાળો. વિચલન સાચા મધ્યકથી નથી લીધું, નકર 0 થાત. યાદ છે ને? સાચા મધ્યકથી લીધેલા વિચલનો ડિવિએશન્સનો સરવાળો 0 હોય. એ 0 ન આવ્યો મતલબ આ સાચો મધ્યક નથી ધાર્યો. આપણે 10 ધાર્યો ને અઝ્યુમ કર્યો ને, અઝ્યુમ મીન ધારેલો મધ્યક એ સાચો મધ્યક નથી. એ કેમ ખબર પડી? એ 0 નો આવ્યો એટલે. રેડી? સૂત્ર આ છે 10માં યાદ આવતું હોય કદાચ તમને તો. ધારેલો મધ્યક વત્તા સિગ્મા ડીઆઈ અપોન એન. સિગ્મા ડીઆઈ એટલે અહીંયા છે -8 અપોન અવલોકનની સંખ્યા. 8 બાળકોના માર્ક છે ને ભાઈ, 15 મિનિટની પરીક્ષા હતી. હવે ઉડી ગયું -1. 10 માંથી 11 9 તો જવાબ તો એ ખબર જ હતી પહેલી રીતમાં આવ્યો તો એ જાય. બરાબર? જરૂર હોય તો જ ગોતવાનું, ઈચ્છવું હોય તો જ. નકર મધ્યકની જરૂર ન હોય તો નહીં ગોતવાનું. સીધું જ આ મેળવી શકાય. બરાબર? ચાલો હવે આમાં શું કરવાનું હતું ગયા લેક્ચરમાં યાદ આવે છે? રૂટ મીન સ્ક્વેર એવું કંઈક નામ હતું. આનું બીજું નામ ફિઝિક્સ વાળા કેમેસ્ટ્રી વાળા શું કહે આને? રૂટ મીન સ્ક્વેર. હવે આવશે જે તમારી વિષયોમાં હવે આવશે. તો રૂટ મીન સ્ક્વેર એટલે રૂટ મીન એટલે એવરેજ અને સ્ક્વેર કોનો? ડિવિએશન. વધારામાં અહીંયા આવશે સિગ્મા ડીઆઈ અપોન એન હોલ સ્ક્વેર. એનો વર્ગ કરી નાખો એટલે એ સૂત્ર આવ્યું. વિચલન વર્ગમૂળ કરી નાખો તો પ્રમાણિત વિચલન. સૂત્ર જો ઓલું જ છે સિગ્મા ડીઆઈ સ્ક્વેર અપોન એન. તો ગયા પીરિયડમાં હતું, પહેલી રીતમાં હતું. વધારામાં આટલું છે માઈનસ સિગ્મા ડીઆઈ અપોન એન હોલ સ્ક્વેર. આ સૂત્ર તારવવું હોય છોકરાઓ તો તમારે આખી 1 કલાક તો જાય જ જાય. કેમ? શ્રેણી ચેપ્ટરમાં જાઓ, એ ચેપ્ટરમાં ચક્કર મારીને સિગ્મા વાળા બધા આખી રીત ને બધું શીખતા હોય. અહીંયાથી પાછા અહીંયા આવો, આની થિયરીના 2 પાના વાંચો, પછી ખબર પડે કે કાર્લ પિયર્સ અને આ સૂત્ર કેવી રીતે આપ્યું, ઓલા સૂત્રથી આ સૂત્રમાં કેવી રીતે ગયા. બે સૂત્ર છે એકના એક જ, અલગ અલગ રીતમાં અલગ અલગ રીતે વપરાય છે. ભાઈ એક જ વસ્તુ છે, રિઝલ્ટ આપે છે. પણ તમારી સૂત્ર તારવવું હોય તો એ લાંબી પ્રક્રિયા છે. અને આમ કોઈ પ્રૂફ આપવાનું ચાલુ કરીને આપણે છોકરા પૂછે સાહેબ સાબિતી પૂછાય ના તો હું કામ કરાવો છો. એટલે સાબિતી જે છે એ અત્યારે નથી કરતા. આ બહુ રેન્કર છોકરા હોય ને એટલે તો હું સામેથી કહું છું, એ લોકોના માર્ક 30 માંથી કન્ટિન્યુ 27 ઉપર આવતા હોય ને, કન્ટિન્યુ કોઈ એકાદ ટેસ્ટમાં નહીં, કન્ટિન્યુ. એ લોકો જો સ્કોલરશીપ એટલે શું? ખાલી પૈસા ન હોય, સ્કોલર ને વધારાનું કંઈક મળે, એનો હક છે, એને મળે. જેમ કે હોશિયારની નોકરી મળે, નબળા ન મળે, એનો હક છે. એમ સ્કોલરશીપ એટલે હું શું કહેવા માંગુ છું, અમુક બહુ સ્કોલર બહુ હોશિયાર છોકરાઓને હું વધારાનું કંઈક કહેતો હોય. તમને કહીશ આખો ક્લાસ લઈ આવો 27 ઉપર 30 માંથી 90% લઈ આવો આખો ક્લાસ, અને બધી ટેસ્ટમાં આખા ક્લાસના પીરિયડ વધારાના લઈ જવા. અમુક વસ્તુ એમને ન મળે, ખ્યાલ આવે છે? એના માટે લાયકાત કેળવવી પડે. ભગવાન શંકરે અર્જુનને પાશુપાસ્ત્ર આપ્યું ને એની પહેલા એની કસોટી કરી લીધી કે લાયક છે. સ્વરૂપ બદલી પ્રાણી બનીને આવ્યા હતા, ફાઇટ કરી હતી, એની વીરતા ચેક કરી હતી, પછી દીધું હતું. એમને ન મળે અમુક વસ્તુ, એના માટે ટેસ્ટ લેવી પડે પહેલા, એના માટે લાયકાત સાબિત કરવી પડે. એટલે સૂત્રની સાબિતી શું છે એ તો ઠીક છે, પણ અમુક એડવાન્સ લેવલના અમુક પ્રશ્નો હોય ને, છોકરો લઈને ઊભો હોય તો ભાગે એમ થાય એટલે હું આમાં 5 પ્રશ્ન આપું, ચોપડીના આ 5 પ્રશ્ન ગણ દે એટલે કરી દો. લાયક બનો પહેલા, આ ખાસ યાદ રાખજો. લાયકાત કેળવો. હું તમારા એકેયના નામે નથી જાણતો, હું તમને એકેયને પર્સનલી ઓળખતો નથી આમ જોવા જાવ તો, પણ કોક સાબિત કરશે પોતાને, એ ઓટોમેટિક મારા ફેવરેટમાં આવશે. અને ફેવરેટમાં આવશે એને સ્કોલરશીપ એટલે પૈસા સ્વરૂપની નહીં, લક્ષ્મી સ્વરૂપની નહીં, સરસ્વતી સ્વરૂપની સ્કોલરશીપ. આ યાદ રાખજો. પોલિસી બહુ ક્લિયર છે મારી, બહુ ક્લિયર પોલિસી છે. બરાબર? ખ્યાલ આવે?
સારું, તો સૂત્રની સાબિતી મેળવી શકીએ, કોઈ મોટી એવી કોઈ અઘરી વાત નથી, પણ હવે જરૂર ન હોય એવી 1 કલાક બગાડવાનો કોઈ મતલબ નથી હોતો. પૂછાય નહીં સાબિતી, અને ઓમ નબળા બાળકને તો ઉલટાનું ઊંધું પડે, ભાઈ હવે ચક્કર આવવા માંડે, દાખલા ભૂલાઈ જાય ઉલટાને. એના કરતાં હવે પોઈન્ટ 2, પોઈન્ટ 3 ને મેં વાંચીએ, બધામાં એકનું એક સૂત્ર વપરાવાનું છે. તો એ તો આવડી જ જવાનું ને, આવડી જ જવાનું. 10 વખત એક સૂત્ર વપરાય, વધારે 20-25 દાખલા વપરાશે તો યાદ રહી જ જાય મારા ભાઈ. બરાબર? તો યાદ રાખવાનું છે આપણે. તારો હોય તો તારવી પણ શકાય. બરાબર? પણ હમણાં નથી. શ્રેણીના અમુક દાખલાઓ ગણો, ઓલે આખરી શીખો, તમને સાબિત કરો પોતાની જાત. પછી વધારાનું કામ આપીશ કે આટલું વાંચ, આટલું કર, આ બુકમાંથી આ કર. ઘણા મને પૂછે કે જીમાં સ્કોર કરવો હોય તો ઇન્ડિયા લેવલે 3જો નંબર લઈ એવો સેટ ગણિતમાં, એવી રીતે બધા પૂછે કે આ એવી રીતે સ્કોર કરવો હોય આખા ભારત લેવલનો, તો કઈ બુક કરવાની? મારો જવાબ એમ હોય, કઈ બુક કરવાની? ખરી? એક બુક નહીં, અનેક બુક કરવી. કોહલીને એક શોટ આવડતો હોય ઓફસાઇડના બોલ માટે, ઈનો એ બોલ પહેલી ઓવરમાં આવે તો એને ડક કરતા આવડતું હોય, સિંગલ લેતા આવડતું હોય, ફિલ્ડર દૂર ઊભો હોય તો, ગેપ દેખાતો હોય ત્યાં ચોકો મારતા આવડતો હોય, અને છેલ્લી ઓવર 49 ઓવર ઊભો હોય, 50 ઓવર ઊભો હોય તો એને 6 મારતા અહીંયા આવડતી હોય. એકનો એક બોલ કેટલી રીતે રમી શકતો હોય સારો ખેલાડી. સમજાય છે? એટલે ઈ કેમ મહારત આવે? કેટલી બધી વસ્તુની પ્રેક્ટિસ કરી હોય ત્યારે, કેટલી બધી બુક્સની પ્રેક્ટિસ કરો ત્યારે તમે ઇન્ડિયા લેવલના વ્યક્તિ છો. બાકી ઇન્ડિયામાં ગળદી તો છે જ, જોઈએ એટલા પાર વગરના માણસો છે, એમાં તમારે એક્સ્ટ્રાઓર્ડિનરી થવાનું છે. ચિંતા ન કરો, કહેતા જશો હવે આ કરો, હવે આ કરો, હવે આ કરો. પગથિયા હોય, ડાયરેક્ટ જમ્પ મારીને ભાઈ તકલીફ પડી જાય. સમજ્યા? પગથિયા હોય એટલે સ્ટેપ બાય સ્ટેપ કહેતા જાવ. તમારે નથી વિચારવાનું, એમાંનું કામ છે. ભરોસો રાખો, કામ કરી જાઓ, કામ કરો, બોલી જેવું જોરદાર કીધું એમાં ફરવું જોઈએ કંઈ, બસ. બાકી અમારી જવાબદારી. બરાબર? સૂત્ર તો ઠીક છે, σ_di² n - σ_di/n હોલ સ્ક્વેર. અહીંયા d ની જગ્યાએ x લખી નાખશું તો નવી રીતનું સૂત્ર બની જશે. નેક્સ્ટનું f મલ્ટીપ્લાય કરી નાખશું તો વર્ગીકૃત આવૃત્તિ, વર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર બની જશે. એકનું એક સૂત્ર અલગ રીતે યુઝ થતું હોય છે. બરાબર? તો આ આપણું સૂત્ર જે છે. હવે એક અગત્યની વાત, આ σ_di આખાનો વર્ગ હોય, n ને થોડીક સાઈડ કરો અને di નો સ્ક્વેર કરીને સરવાળો કરો. જુદા કે સરખા? ફરીથી કહીશ, સરવાળાનો વર્ગ અને વર્ગનો સરવાળો સરખા કે જુદા? જોજી, સરવાળાનો વર્ગ 3 ને 2 5 ને 6 એટલે 36 અને વર્ગનો સરવાળો 9 ને 10 ને 4 14. સરખા કે જુદા? જુદા જ હોય ને. બરાબર? તો અહીંયા જે છે આ છે σxi હોલ સ્ક્વેર અને આ છે σxi સ્ક્વેર. σxi સ્ક્વેર સેમ કે જુદા? જુદા છે મારા ભાઈ. વર્ગોનો સરવાળો જુદો અને સરવાળાનો વર્ગ એ જુદી જ વાત થાય. એટલે આ બે સેમ નથી વળી કે આ તો વર્ગ છે એ વર્ગ છે એવું નથી. ખ્યાલ આવે છે? બરાબર? તો જો અહીંયા આ સૂત્ર ખાસ મગજમાં રાખવાનું છે. એ ઓલું સૂત્ર છે di² એટલે વિચલનોના વર્ગ કરીએ. +16 +9 0 4 9 36 4 ને 4 વર્ગ કરતા ગયા. રેડી? સરવાળો 9 × 15 ને 4 19 ને 9 28 ને 10 38 ને 4 42 4 ને 5 ને 3 8 82. બરાબર? તો હવે જે 82 અહીંયા મૂક્યા અપોન σ_di² અપોન અવલોકન કેટલા છે? 8 માઈનસ σ_di ઈ કેટલો છે? -8 છાડ્યો. અવલોકનની સંખ્યા 8 છે હોલ સ્ક્વેર. 82/8 એટલે પેલા 80 નો 8મો ભાગ 10 થયો, 2 નો 8મો ભાગ એટલે 1 નો 4થો ભાગ એટલે 25. આ શું થાય? +1 અને આટલું કહું છું, આટલું ઉપર વર્ગ છે ને, બહાર ઉપર વર્ગ છે. જોયા ઘણા છોકરા અહીંયા માઇનસ પ્લસ કરતા બોલે, દાદા નહીં દેખાતા હોય ઉપર બેઠા આવા હોય, તોય ગણિત રાખીને બેઠા હોય. ગજબ કરે. સારું, પછી એમ કે નોકરી, એલા ભાઈ તું પાસ તો થા, પ્લેસમેન્ટ JEE એવા પ્રશ્નો પૂછે. ખરેખર એમ થાય પ્રૂવ કરો, પેલા પોતાની જાતને પ્રૂવ કરો, સાબિત કરો, મહેનત કરો. વિરાટ કોહલી બનવાના ક્લાસ ન હોય, ક્રિકેટર બનવાના ક્લાસ હોય. વિરાટ કોહલી જાતે બનવું પડે.
સમજાણું? આ ફેર સમજાણું? અમે ક્રિકેટ કોચિંગ એકેડમી હલાવતા હોય તો ક્રિકેટની ટ્રેનિંગ આપી. વિરાટ કોહલી બનવાના ક્લાસ ક્યાંય ન હોય. જાતે બનવું છે ને, તમારા ફિલ્ડનું વિરાટ કોહલી, તમારા ફિલ્ડનું, તમારા ભણતરનું, તમારી ઇન્કમનું, તમારા એન્જિનિયરિંગનું. મહેનત, ધગસ, શોખ, પેશન. હા, આવા ન હાલે બિચારા. આના વર્ગમાં ન દેખાતા હોય ને અહીંયા પ્લસ કરતા જોયા છે છોકરાઓ. દર વર્ષે એવી રીતે ગણતા હોય ને આપણને એવો મગજ જાય, માન કંટ્રોલ કરી કે હું 11 સાયન્સમાં એવું હોય છે. એટલે જોજો જરાક, મહેનતથી બધું થાય. આપણો આઈઆઈટી અને કેડીયા પિયુષ 9મા ધોરણમાં ગણિતમાં ફેલ હતો, પૂછી જોજો છમાસિક પરીક્ષામાં. આપણો એ જ બેચનો જેડબલ્યુનો હજી એક ટોપરીઓ વોરા દર્શન. હા, 7મા ધોરણમાં 70% નહોતા, એડમિશન નહોતા આપતા આપણી સ્કૂલમાં. 8મા ધોરણમાં એડમિશન જતું હતું ત્યારે આવો છોકરો સ્કૂલ ટોપર 12 સાયન્સમાં. આપણી સ્કૂલનો ટોપર એટલે વિચાર લેવાની, બરાબર? દર વર્ષે મેથ્સ થોડા ટોપર હોય, લિસ્ટ જોઈ લેજો. જ્યારથી ભગવાનની દયાથી 2013થી આપણે બીએપીએસમાં છું ત્યારથી આ 2020નું રિઝલ્ટ આવી ગયું. દર વખતે સ્કૂલ ટોપર એ ગ્રુપ. આ વખતે 15 છોકરા જે 99 PR ઉપરના છે એમાંથી 12 એ ગ્રુપ. સ્કૂલના ટોપ 4 આ વખતે એ ગ્રુપ. ગર્લ્સ સ્કૂલનો પહેલો નંબર એ ગ્રુપ, બરાબર? ઓકે, ગોંડલ ટોપ 10 માંથી 8 આપણા બીએપીએસના છે. પહેલા 4 આપણા છે ને પછી એ ટૂંકમાં 8 માંથી 6 એ ગ્રુપ, 2 બી ગ્રુપ આપણા, 2 અન્ય સ્કૂલના. આ 2020નો ડેટા. જો આનો વર્ગ જે આપણે કરીએ છીએ એટલે ટૂંકમાં હું શું કહેવા માંગતો હતો કે ગેડિયા હોય કે વોરા હોય એના 7માના 9માના રેકોર્ડ જોવો ને તો એવા કંઈ નહોતા. પણ પછી એને પોતાની જાતને સાબિત કરી, મહેનત કરી, ધગસ, શોખ, સપનું, લાખો કરોડોમાં રમવાની 21 વર્ષની યંગ એજમાં. તો એવું ડ્રીમ હોવું જોઈએ અને ડ્રીમ માટે મહેનત હોવી જોઈએ. ખાલી ડ્રીમથી કાંઈ ન થાય ને, મહેનત કરવી પડે. જો એટલે આની અંદર આ જે આપણે વર્ગ કર્યો એટલે પ્લસ થઈ ગયો છે. એટલે આ 9.25 તો અગાઉ એવું જ હતું. અગાઉ તમે ગણ્યું ત્યારે 9.25 આવ્યું જ હતું આગળ પહેલી રીતમાં મેથડમાં. હવે પ્રમાણિત વિચલનમાં શું હોય તો કે આનું વર્ગમૂળ હોય. 9.25 નું વર્ગમૂળ આપણે ગયા પીરિયડમાં આપણે કેલ્ક્યુલેટર વગર કેમ બતાય એ શીખ્યા છીએ આપણે, બરાબર? તો આ રીતે 3.0 છે. ચલનાંક એ ખબર જ છે તમને કે 9 માર્કનું 9 માર્કની એવરેજ છે. આ બધાની એવરેજ શું? 9 માર્ક. અને એમાં વેરિએશન કેટલું? 3 માર્ક. 9 એ 3 માર્ક એટલે 33-34% એવું થયું. અરે આ પણ ગણતરી ગયા પીરિયડમાં થઈ ગઈ છે. મેથ્સમાં આપણે જ્યારે સીવી કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ગોતી છે ને એ સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન વાળું ગોતી છે. ફિઝિક્સ વાળા જે સીવી ગોતે છે ને એ સીવી અબાઉટ એમડી સાપેક્ષ કે એમડી વિશે નો સીવી ગોતે છે. મતલબ શું કહેવા માંગુ છું, એ લોકો અહીંયા આપણે જે પ્રમાણિત વિચલન યુઝ કર્યું ને એ લોકો અહીંયા શું યુઝ કરે છે? ઓલું સરેરાશ વિચલન છેદમાં x બાર. આમ લખે તો એ લોકો એને શું કહે છે? એ લોકો એને કહે છે સાપેક્ષ ત્રુટિ. 100 થી ગુણી નાખે તો કહી દે પ્રતિશત ત્રુટિ. પછી ખાલી ઓલો ડેલ્ટા x બાર લખ્યો હોય તો એને એ લોકો શું કહે છે? નિરપેક્ષ ત્રુટિ. અને આને એ લોકો શું કહે છે? RMS કહે છે, રૂટ મીન સ્ક્વેર કહે છે. આની આ 4 વાત આપણી 4 વાત છે, પણ અહીંયા જુદા નામ છે એ વસ્તુના. યાદ રહ્યું કોનું શું નામ કીધું, બરાબર? અને અમુક ચોપડી ગણિતની ચોપડીઓમાં હોય છે કે સરેરાશ વિચલન સાપેક્ષે ચલનાંક શોધો. શું આમ પૂછે? સરેરાશ વિચલન સાપેક્ષે ચલનાંક. નથી, આપણી ચોપડીમાં નથી ભાઈ, બહુ મથવા જેવું નહીં. આપણી ટેક્સ્ટબુકમાં આ વસ્તુ નથી, એનસીઆરટીમાં. અને જીમાનીમાં ક્યાંય નથી જોઈ, ક્યાંય નથી આમાં કંઈ પૂછતા. એકાદી ચોપડીમાં ક્યાંય મેં જોયું હતું કે એ લોકો ફિઝિક્સ વાળી વસ્તુ તૈયાર. અને એ લોકો શું કે સાપેક્ષ ત્રુટિ, છેદ કાઢ નાખો તો નિરપેક્ષ ત્રુટિ, 100 વડે ગુણ નાખો તો પ્રતિશત ત્રુટિ. કાંઈ નથી, એક વાત છે. આ બધું એમડી 15.1 થયો બધું, બરાબર? સારું, તો હવે જો આમાં સાચો મધ્યક 9 લેવાઈ ગયો હોત, અઠે આપણે 9 ધાર્યો, 9 જ સાચો નીકળ્યો હોત તો અહીંયા 0 આવત તો શું થાત? આ 0 એટલે ધારેલો ઈ સાચો, આ 0 એટલે ઓલું પહેલી રીતનું સૂત્ર ના સૂત્ર સેમ થઈ ગયા.
અહીંયા 0 એટલે વળી પહેલી રીતનું સૂત્ર ને આ સૂત્ર ભાઈ સેમ થઈ ગયા. એટલે અઠે ગઠે આપણે એવું બને કે જે ધાર્યો એ જ સાચો મધ્યક નીકળી આવે ને તોય તે જવાબ તો ઈ જ આવે. સૂત્ર ઈના ઈ જ હાલે અને બે સૂત્ર એકાકાર થઈ જાય. મતલબ આ હીરો સૂત્ર યાદ રાખો અને હીરો સૂત્ર કહું છું કારણ કે આ યાદ રાખવાથી આ 0 કરી નાખો પહેલી રીતનું સૂત્ર થઈ જાય, x x લખી નાખો ત્રીજી રીતનું સૂત્ર થઈ જાય, f f ગુણી નાખો વર્ગીકૃતનું સૂત્ર થઈ જાય. તો હીરો ફોર્મ્યુલા એને જ કહેવાય ને ભાઈ, એમાંથી બધું બનતું હોય. તો આ સૂત્રમાંથી બધાય સૂત્રો બનાવી શકશો તમે. યાદ રહ્યું? બરાબર? સારું, તો લખી નાખો. જો હવે એના દાખલાની ત્રીજી રીત, જવાબ ઈનો આ બધું ઈનો એમાં કઈ ફેરફાર નથી થવાનો, બાકી બધું એમને બરાબર. આ બાકી બધું એમને રહેવાનું છે. હવે આ રીત છોકરાઓની સૌથી ફેવરેટ રીત હોય છે. શું કામ? સૌથી ટૂંકું કોષ્ટક, સૌથી ટૂંકી ગણતરી. તો તમને એમ થયું આ રીત પેલા કરાવાય, આ બધે કરાય ને બધે ન હાલે. બધે શું કામ ન હાલે? આની અંદર સીધે સીધો વર્ગ કરવાનો હોય. હવે આમાં 6 નો વર્ગ તમે કરી લ્યો, પણ 6 નો વર્ગ હોય 136.5 નો વર્ગ હોય, આવા બધા ડેટા હોય તો 136.5 ની 37.7 ને તો શું કરો? તો આ રીત ન કરાય. તો ઓલી ધારેલા મધ્યક વાળી જે રીત નંબર 2 કરાવી ને, ધારેલા મધ્યક વાળી A કેપિટલ A મેં લખ્યો તો એ રીત કરાય. આ રીત ક્યારે કરાય? નાના નાના અવલોકન હોય ત્યારે, કાં તો અવલોકન મિસિંગ હોય, ખોવાઈ ગયા હોય, કાં તો વિચારણ કે પ્રમાણિત વિચલનની વાતો થતી હોય અને અવલોકન એક બે ખોવાઈ ગયો હોય, ન હોય, અનનોન હોય, પૂછાય બહુ પૂછાય કે જીમાં 5 વાર પૂછાય ગયેલો પ્રશ્ન છે. તો અમુક અવલોકન મિસિંગ હોય કે વ્યાપક દાખલો હોય 1 થી n, 2 4 6 થી 2n, સમાંતર શ્રેણીવાળા દાખલાઓ, હિન્ટ આપી દીધી મેં તમને બરાબર, અમુક અઘરા દાખલાઓ માટેની. તો એ બધા માટે આ જ રીત કામ કરે, આ જ રીત કામ કરે. તો આ રીતથી જ દાખલા થાય. કેમ થાય? જો મેં તમને હમણાં કીધું એમ આ આપણું હીરો સૂત્ર છે. તો જો હીરો સૂત્ર હોય તો બધાય લાગવું જોઈએ. તો જ્યાં d દેખાય ને આ d ની જગ્યાએ x કરી નાખું છું. હવે એ કઈ સમજાણું નહીં, d ની જગ્યાએ x, સાવ સિમ્પલ છે. d શું હતું મને યાદ કરાવો તો? d હતું શું? d હતું xi - x બાર. ધારેલો મધ્યક તમે અહીંયા મૂકો તો હાલે જ ને. આપણે ધારેલા મધ્યકનું સૂત્ર લખ્યું છે. ધારેલો મધ્યક હું 0 લઉં તો હાલે કે ન હાલે? હાલે ભાઈ, હાલે. ધારેલો મધ્યક 0 લીધો ભાઈ ને, આમાં બીજું કાંઈ નથી. જો ધારેલો મધ્યક 0 નાખો તો શું સાબિત થયું ભાઈ? di is xi. તો di જ્યાં જ્યાં છે અહીંયા હું શું લખી નાખું? xi xi. જ્યાં જ્યાં di દેખાય છે અહીંયા શું લખી નાખું? xi xi. સમજણું? સૂત્ર બન્યું કેવી રીતે એ તમને કહું છું. સૂત્ર બન્યું કેવી રીતે એ સમજાવવાની ટ્રાય કરી મેં કે અમે નવું કંઈ છે જ નહીં. ધારેલો મધ્યક શું લઈ લીધો છે આપણે? 0. ધારેલો મધ્યક 0 લઈ લ્યો. સૂત્ર કેમ બન્યું એ કહું છું. બાકી દાખલાઓ માટે કેમ વિચારવાનું તમારે સીધું આ સૂત્ર જ વાપરવાનું છે, જો ટૂંકી રીત વાપરવી હોય તો. બરાબર? સારું, તો જોઈએ કેમ થાય છે જરાક જોઈએ. જો સીધા સીધા વર્ગ જ કરવા માંડવાના છે. આ ક્યારે કામ લાગશે? વ્યાપક દાખલાઓ, જેડબલી દાખલાઓ અને નાના નાના અવલોકનોમાં કામ લાગે. આ રીતે ત્યારે કામ લાગે. મોટા અપૂર્ણાંક અવલોકન હોય પોઈન્ટ વાળા અને મોટા અટપટા અવલોકનો જેનો વર્ગ મોટે તો થાય હોય, એમાં આ રીત ટ્રાય ન કરાય. આ કેપિટલ એ વાળી જ રીત કરાય. સાચામાં જે મહિનો જવાય અને આ મહિનો જવાય. કઈ કેપિટલ એ વાળી ક્યારે કરાય? પોઈન્ટ વાળા અને મોટા આંકડા હોય ત્યારે. આ ક્યારે કરાય? નાના ડિજિટ્સ હોય અથવા વ્યાપક દાખલો હોય 1 થી n ને 1 થી 3n ને વ્યાપક દાખલાઓ માટે ની આ રીત થઈ. કઈ રીત? સીધા વર્ગ કરી નાખો, બે જ કોષ્ટક, બે જ વસ્તુ. એક તો આપી હોય એક આ. તો ભાઈ સરવાળો તો કરવો પડે ને ભાઈ. સરવાળો આપણે કર્યો તો ને પહેલી રીતનો શું આવ્યો તો એ 72. એટલે સૂત્ર એનું ઈ જ ઈ. તો 72 ના છેદની અંદર 8 મૂકી દો ને 9 મધ્યક તો ઈ જ આવે. તો પૂછો હોય હવે હા એ તો કહેવાનું રહી ગયું. આ સિગ્મા xi અપોન n જે લખ્યું એ તો આ થયું કે બીજું કંઈ થયું? સૂત્ર યાદ તો રાખવાનું જ છે. હારોહાર એ સૂત્રને આ સ્વરૂપે પણ યાદ રાખો. હમણાં મેં તમને ક્લિયર કર્યું કે સરવાળાનો વર્ગ અને વર્ગનો સરવાળો જુદી વાત કહેવાય, ધ્યાન રાખવું. આ શું કહેવાય? આટલું કહેવાય x બાર કહેવાય. તો આ શું થઈ ગયો? x બાર નો સ્ક્વેર. એટલે આ સૂત્ર આમ પણ યાદ રાખવું. ખ્યાલ આવે છે? આ સૂત્ર આમે કામનું છે અને આ સૂત્ર આમે કામનું છે. આ બે રીતે a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર એ જ સૂત્ર ઓલું થાય ને, વર્ગમૂળ કાઢી નાખો એટલે એ સૂત્ર દેખાય, બીજું કંઈ હોય નહીં એમાં. આ સૂત્ર કેટલું બધું કામનું છે એ આપણે જોશું. બહુ જ કામની વસ્તુ છે આ ચેપ્ટરની અંદર આ સૂત્ર છે. ઓકે.
સારું, જવાબ તો અહીંયા 9.25 આપણે જાણી આવવાનો છે. પહેલાના વર્ગ કરતા જાઓ. રીત નંબર 3, ઈ નો ઈ દાખલો 36, 7 નો વર્ગ 49, 10 નો વર્ગ 100, 12 નો વર્ગ 13 નો વર્ગ. જોયું ધીમે ધીમે ખબર પડવા મળી. મોટા આંકડાઓ આવે ત્યારે આ હજી મોટા હોય તેના વર્ગ મોઢે ન ભાવે હોય આપણને. પોઈન્ટ વાળા હોય શું કરે? આ રીત ન કરાય, ત્યારે ન કરે. 64, અહીંયા 12 નો વર્ગ 144. હવે આ બધાનો વર્ગોનો સરવાળો 15 ને 4 19, 19 ને 15 ને 15 30 કરી નાખું પહેલા. 30 ને પછી 12 લગાડી દો. 40 ને 42, 4 7 4 11, 11 ને 10 31, 11 ને 10 21, સોરી 10 31 ને 32, 3 4 5 6 ને 7, 722. 722 જે હોય ક્યાં મૂકવાનું? ક્યાં મૂકવાનું? અહીંયા 722 ના છેદમાં અવલોકનની સંખ્યા માઈનસ આપણો મધ્યક કેટલો છે? મધ્યક જ સીધો લખવાનો ને. હવે તો તમે કોઈ તો છે સીધો મૂકી જ દેવાનો હોય ને. 9 નો વર્ગ 81 મૂકશું. અહીંયા 81 તો સમજાણું. અહીંયા 8 વડે ભાગીએ એટલે 90, 8 9 72 એટલે 90. અને 2/8, 2/8 એટલે 1/4, 1/4 એટલે 0.25. 90 માંથી 81, 90.25 માંથી 81 જાય એટલે શું થઈ ગયું? 9.25. ઈનું ઈ જ 9.25. અને એ થઈ ગયા પછી આ બધું ઈનું ઈ પાછું એનું વર્ગમૂળ કાઢી લ્યો. કેમ કઢાય આપણે જાણીએ છીએ. પછી સીધું આ મળી જાય તમને. રેશિયો લઈ લ્યો એટલે ચલનાંક મળી જશે. બરાબર? આપણે ચલનાંક બોલીને ગણિતમાં એટલે પ્રમાણિક સાપેક્ષ જ સમજવાનું. પ્રમાણિક વિચલન સાપેક્ષ જ સમજવાનું. આપણે સવલી સાપેક્ષ નહીં, પૌલા સાપેક્ષ જ ચલનાંક આવે. યાદ રહ્યું? બરાબર? થઈ ગયો. તો આ ત્રીજી રીતે ઈનો એ દાખલો ત્રીજી રીતે. હવે દાખલા નંબર 2 જે છે ને ઈ હું કરાવીશ. બરાબર? એ અલગ છે. એમાં ઘણી બધી ઘણું નવું શીખવાનું છે. દાખલા નંબર 3 તમારે કરવાનો છે. 3 એ 3 રીતે. ફરીથી બોલું છું, 3 એ 3 રીતે. ભલે વાર લાગે, નવરાત છે લોકડાઉનમાં હમણાં. 3 રીતે દાખલો ગણવાનો છે. બીજું ઉદાહરણ નંબર 8મું જે છે, ઉદાહરણ નંબર 8મું પણ તમારે 3 રીતે ગણવાનું છે. યાદ રહ્યું? દાખલો ત્રીજો આનો નાનો 0.2 નો અને ઉદાહરણ નંબર 8. 3 એ 3 મેથડ થી ગણવા. ક્લિયર? બરાબર? ઓકે, લખી નાખો. હા, પછી 3 એ 3 વખત આ ગણવાની જરૂર નથી રહેતી. 3 એ 3 વખત આ ગણવાની જરૂર નથી. આટલો સેક્શન અહીં સુધી ગણ નાખો એટલે પછી આ તો સેમ જ છે. એકવાર ગણવાનું એ બધું. Okay, myself Amit Pandey sir, and a special doubt of many students: how we can find square root without calculator? Because in last lecture I have given that technique in one of the question. टेक्निक दी हुई है हमने, एक क्वेश्चन में यूज भी की लास्ट लेक्चर में, लेकिन कुछ कुछ बच्चों का मैसेज आया कि ये कैसे करते हैं, थोड़ा डिटेल में समझाइए. तो ये तो सारे बच्चों को काम में आने वाला है. ये नीट वाले बच्चे को भी काम में आने वाला है, क्योंकि कैलसी अलाउड नहीं है उसको. नीट की एग्जाम में, जी की एग्जाम में कैलकुलेटर मतलब कैलसी अलाउड नहीं है. तो स्क्वायर रूट जो है वो कैसे फाइंड कर सकते हैं? समवॉट नियर, एग्जैक्ट तो नहीं हो पाएगा, लेकिन विदाउट कैलसी स्क्वायर रूट. चलो देखते हैं. सपोज 102. अब इसका नजदीक का कौन सा नंबर है जिसका स्क्वायर रूट आपको याद है, मालूम है, एकदम नजदीक होना चाहिए. छोटा भी चलेगा, बड़ा भी चलेगा. तो 100 जो है छोटा नंबर हो गया. 121 नेक्स्ट परफेक्ट स्क्वायर नंबर. 121 तो काफी दूर है, लेकिन 100 बिल्कुल नजदीक है. तो क्या करेंगे? अप्रोक्सीमेशन की साइन है ये. 102 जो आपका नंबर, जो नियर नंबर आप लेने वाले हो परफेक्ट स्क्वायर, वो उन दोनों की एवरेज निकालो. 1 अपॉन जो नजदीक वाला परफेक्ट स्क्वायर आपने सोचा है ना, ये 100, उसका स्क्वायर रूट यहाँ पे लिख दो. हो गया, खत्म. इसकी एवरेज निकालो तो क्या हो जाएगी? 101. मालूम पड़ रहा है कैसे हो रहा है? 101, 100 and 102. इसकी एवरेज क्या होगी? 101 होगी. समेशन कर लो. 202/2 इंटू 1/10. सो एक पॉइंट कट करना है यहाँ पे. एक पॉइंट कट कर दिया तो वो आ जाएगा 10.1. 10.1. अगर आप कैलसी में देखोगे तो ये है एक्चुअल जो है
वो है 10.099। अब 099 है और यहाँ पे समझ लो 100 है, तो वो थर्ड डिजिट में 1 का वेरिएशन आया है। इसमें थर्ड डिजिट में अगर 1 ऐड कर देते हैं तो ये आता है। तो ये एरर नहीं है, एरर काफी कम है, काफी कम। थर्ड डिजिट में एरर है जाके आफ्टर डेसिमल थर्ड डिजिट, तो ये बहुत ही कम एरर है। इसके बदले ये जवाब चलता है। आप भी करते हो, आप भी करते हो, कई बार ये आंसर आता है ना, तो आप लोग राउंडिंग करते ही हो। अप टू 2 डिजिट्स ओनली रिक्वायर्ड इन दैट केस। अगर 99 रुपए देने हैं, अगर छुट्टे नहीं है तो क्या करना पड़ेगा, 100 का नोट दे दो और 1 रुपये जाता ही करना पड़ेगा हमको। ठीक है, सीएजी हम डालते हैं तो यही करना पड़ता है, छुट्टे पैसे कोई वापस नहीं देता, ये 1 रुपया जाना ही देने पड़ेगा। तो 99 रुपीज़ 100 रुपीज़ हो गया। तो ये भी चल जाएगा। अगर MCQs है तो आपका ऑप्शन तो आसानी से पकड़ में आ जाएगा इसका। ठीक है, देखिए 24, इसका परफेक्ट स्क्वायर नंबर क्या हो जाएगा, एक 25 बड़ा वाला और एक जो है 16 छोटा वाला। लेकिन 16 दूर है, 25 नजदीक है, तो 25 यूज करेंगे। इससे बड़ा नंबर भी यूज कर सकते हैं, छोटा भी यूज, यहाँ पे हमने छोटा नंबर यूज किया, इससे 102 से छोटा नंबर यूज किया, दोनों ही चलते हैं। ठीक है, तो यहाँ 24 हम यूज क्या करने वाले हैं, 25 यूज करने वाले हैं, जो परफेक्ट स्क्वायर है इसके नजदीक वाला। तो अप्रोक्सीमेशन में हो जाएगा 24 प्लस वो जो नंबर है 25 बाई 2 1 अपॉन क्या करना है, रूट ऑफ जो नजदीक वाला आपने नंबर सिलेक्ट करके रखा है ना, वो उसका स्क्वायर रूट लिखना है। ये हो गया 5 2 जा 10, न्यूमरेटर क्या है 49, सो ये हो जाएगा 4.9। अगर आप कैलकुलेटर में देखोगे तो जो एक्चुअल वाला है 4.898979। यहां तक नहीं जाते, चलो इतना ही सोचते हैं। तो आपको ये राउंडिंग करना है तो कैसे करेंगे, राउंडिंग करना है तो ये अगर नंबर 8 मतलब 5 से बड़ा नंबर है तो आप क्या करते हो, इसका राउंडिंग क्या करते हो, इसमें एक ऐड करते हो। तो ये 89 में ऐड करोगे तो क्या हो जाएगा 90, तो वही तो नंबर है, यहाँ पे वही नंबर है, सेम नंबर है। अगेन टेलिंग यू, एरर यहाँ पे बहुत ही छोटी है, बहुत छोटी एरर है। आफ्टर डेसिमल थर्ड डिजिट में 2 की एरर है। अगर यहाँ पे 2 डाल देते हैं तो ये हो जाएगा आफ्टर डेसिमल पॉइंट थर्ड डिजिट एरर, मतलब वो आप 2 ही डिजिट तक लिखते हो मोस्टली। ठीक है, तो ये चल जाती है मेथड। इससे भी एक्यूरेट फाइंड करना है तो और भी बड़ा वाला फॉर्मूला है मेरे पास, लेकिन नहीं वो अब सब नहीं करना, वहाँ डिवीजन बड़ा हो जाता है कई बार उस मेथड में, तो यही ठीक है। क्यूब रूट भी हम फाइंड कर सकते हैं, हम लोग भी फाइंड कर सकते हैं, लोग विदाउट कैलसी विदाउट लॉग टेबल भी हम कर सकते हैं, सारी मेथड मालूम है। ठीक है, देखेंगे जैसे जैसे पढ़ते जाएंगे। 408, इसका नजदीक वाला एक नंबर 400 है जो परफेक्ट स्क्वायर है, उसका स्क्वायर रूट 20 है। दूसरा 21 का स्क्वायर 441 आई थिंक, यस 441 दूर है, 400 नजदीक है, तो हम 400 यूज करेंगे यहाँ पे। तो अगर 400 यूज करना है, 400 यूज करना है तो उन दोनों की एवरेज, किन की, 408 एंड 400, इन दोनों की एवरेज निकालनी है और 1 अपॉन स्क्वायर रूट ऑफ दैट नियर नंबर which you are using, perfect square number, perfect square जिसका स्क्वायर रूट आपको मालूम है इंटीजर है, ओरली फाइंड कर सकते हैं, जबानी लिख सकते हैं वो वाला। तो यहाँ पे जो एवरेज है इसकी ये हो जाएगी 404। मालूम पड़ रहा है मैं कैसे फाइंड कर रहा हूँ, दोनों का एग्जैक्ट बीच वाला जो नंबर है वही रहता है उसकी एवरेज। ये हो गई पूरी की पूरी एवरेज, पूरी एवरेज ये खत्म, बाई 2 भी यूज हो गया इसमें। और यहाँ पे आ गया, यहाँ पे 1/20। पहले मैं 2 कट करूंगा, तो 2 कट करने से ये हो जाएगा 202/10, सो वो हो गया 20.2। अगर आप कैलसी में देखेंगे तो एक्चुअल वाला जो है ये है 20.199। अगेन टेलिंग यू इन थर्ड डिजिट एक का एरर आया, वो एक डाल दो तो ये 200 हो जाएगा, ये नंबर हो जाएगा। तो थर्ड डिजिट में एरर जाके मिलती है। अगर राउंडिंग करोगे ना 199, तो राउंडिंग क्या करते हो आप, यहाँ पे 9 देख के आप अगले में एक ऐड करते हो, तो ये 90 आप 20 ही लिखना है ना। अगर आप अप्रोक्सीमेशन करना है तो दोनों ही सेम ही नंबर हो जाएंगे। ठीक है, तो ये मेथड काफ़ी यूजफुल है, काफ़ी इजी भी है, और आपको प्रैक्टिस भी करना है। आप कैलकुलेटर और अपना दोनों देख लेना, आफ्टर डेसिमल सेकंड या थर्ड डिजिट में ही एरर आएगा, ज़्यादा एरर। सेकंड डिजिट में कब एरर आएगा, जब ये नंबर दूर रहता है। दूर का मतलब मैं क्या बोल रहा हूँ,
सपोज 16 एंड 25, इन दोनों के बीच का नंबर 20 पकड़ लो, 20 दोनों से दूर है, 16 से भी दूर है, 25 से भी दूर है, तो उसका जो कैलकुलेशन इससे करेंगे ना तो वो उतना एक्यूरेट नहीं आएगा। आफ्टर डेसिमल सेकंड डिजिट पे एरर दिखाना शुरू कर देगा। लेकिन दिस इज द ओनली वे, easiest way in which we can find square root without calculation. So practice it, and in our chapter which is running in 11th standard statistics, we will see, we will do all the calculations without calculation. Okay, write down.